સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. 9 થી 11 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલમાં વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના. હવામાન વિભાગના કહેવા મુજબ હાલ આ વરસાદ પ્રી મોન્સૂનનો વરસાદ છે. 10 જૂન સુધી મહારાષ્ટ્રમાં ચોમાસું આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 18 થી 20 જૂન મુંબઈમાં ભારે વરસાદ થશે. 12 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં 1 થી 2 ઇંચ વરસાદ રહેશે. ગુજરાતમાં 27 દિવસ પછી ચોમાસામાં બ્રેક આવશે. ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર. અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની કરી આગાહી. તેમના મતે નવરાત્રીમાં પડશે વરસાદ. દેશમાં ચોમાસું આવી ગયું છે. દિલ્હી બાદ મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન ઘટ્યું. 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5, રાજકોટમાં 41.4, ડીસામાં 39.7 ડિગ્રી. મોરબીની રવાપરની મહિલાઓને પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ. એમએલએની ઓફિસે પહોંચી મહિલાઓએ પાણીની માંગને લઈને પોતાનો રોષ ઠાલવ્યો. એમએલએ કોઈ જવાબ ન આપતા મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. સુરતમાં પાવર ગ્રીડ વીજ લાઇનને લઈને ખેડૂતોનો વિરોધ. કામરેજના બલથાનમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. વીજ લાઇન નાખવાની કામગીરીથી ખેડૂતોમાં ભારે રોષ. જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવાની માંગ. આણંદના ઉમરેઠમાં જાહેર શૌચાલય મુદ્દે પોળની મહિલાઓ અને વેપારીઓ આમને સામને. નવા શૌચાલય બનાવવા મુદ્દે મહિલાઓનો વિરોધ તો બીજી તરફ વેપારીઓની શૌચાલય બનાવવાની ઉગ્ર રજૂઆત. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ સ્ટાઇપન્ડ વધારવાની માંગને લઈને ધરણા ધર્યા. અમરેલી મેડિકલ કોલેજમાં 10,000 સ્ટાઇપન્ડ, જ્યારે સરકારી મેડિકલ કોલેજમાં 18,200 સ્ટાઇપન્ડ મળતું હોવાની વિદ્યાર્થીઓએ વાત કરી. ખેડામાં નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ. વોર્ડ નંબર 3, 4 અને 5ના લોકોએ નગરપાલિકાએ વિરોધ નોંધાવ્યો. કેટલાય સમયથી ગટરો ઉભરાતા લોકો બીમાર પડી રહ્યા છે. કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટીની સમસ્યાનો રાફડો ફાટ્યો. અનેક વખત રજૂઆત છતાં તંત્રની નથી ખુલતી આંખ. સુરત એબીવીપીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પેપર લીકનો મુદ્દો ગુંજ્યો. પેપર લીક પર રોક લગાવવા ઠરાવ પસાર કરશે. પેપર લીક પર તમામ રાજ્યમાં કાર્યવાહી કરવાની માંગ. પરીક્ષા એજન્સીઓ વિરુદ્ધ તપાસની માંગ. ચોમાસાના આગમન પહેલા એએમસી હરકતમાં. ફરી સક્રિય કરાયો મોન્સૂન કંટ્રોલ રૂમ. મહત્વના જંકશન, અંડરપાસ સીસીટીવીથી મોનિટર થશે. કંટ્રોલ રૂમમાં અલગ અલગ વિભાગના લોકો હાજર રહેશે. પાણી ભરાવું, ટ્રાફિક સમસ્યાનું મોનિટરિંગ થશે. ઝાડ પાડવા, રોડ બ્લોકની બાબતોનું પણ મોનિટરિંગ થશે. હેલ્પલાઇન પર આવતી ફરિયાદને આધારે નિવારણ થશે. પ્રી મોન્સૂન બેઠક પહેલા જ એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આરોપ. પ્રી મોન્સૂન બેઠક માત્ર નાટક છે. 600 કિલોમીટરના રોડ સામે માત્ર 950 કિલોમીટર સ્ટોર્મ લાઇન. 19 વર્ષથી સત્તામાં છતાં સ્ટોર્મ લાઇન નાખવામાં નિષ્ફળ. બનાસકાંઠાના ડીસામાં તબીબોને નોટિસ ફટકારાઈ. સ્વખર્ચ તમામ દબાણો દૂર કરવા માટે નોટિસ. ડોક્ટર હાઉસના 43 તબીબોને બાંધકામ સંબંધિત નોટિસ ફટકારવામાં આવી. ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવાની ભલામણ કરી હતી. ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી દેવા અધિકારીને પત્ર લખ્યો હતો. રાજકોટ અગ્નિકાંડને લઈને આગામી સમયમાં કોર્પોરેટર્સની પૂછપરછ થાય તેવી શક્યતા. ગેમ ઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકીએ કર્યો ધડાકો. ભાજપના કોર્પોરેટર રામાણીએ 1.5 લાખનો તોડ કર્યાનો આક્ષેપ. જોકે ઓફિશિયલ અધિકારીઓ દ્વારા માહિતી આપવાનો ઇનકાર. રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસ યથાવત. એસઆઈટીની તપાસનો સમયગાળો વધાર્યો. આખરી રિપોર્ટ 28 જૂન સુધી આપવા આદેશ. રાજ્ય સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો. ફાયર એનઓસી બીયુ ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો. હાઈકોર્ટમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટમાં ઘટસ્ફોટ. ટીઆરપી ગેમ ઝોનમાં અગાઉ આગ લાગ્યા છતાં પણ પોલીસ લાયસન્સ પર ધમધમતું હતું. ગયા વર્ષે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા નોટિસ અપાઈ હતી, છતાં 11 મહિના સુધી કાર્યવાહી ન કરવામાં આવી. આખરે આગ લાગતા 28 નિર્દોષના ભોગ લેવાયા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જમીન માલિકની કોર્ટમાં રજૂ કરાશે. જમીન માલિક કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ.
અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી દૂર. ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો 10 જૂન સુધી રિમાન્ડ પર. પૂર્વ ટીપીઓ સહિત 4 12 જૂન સુધીના રિમાન્ડ પર. રાજકોટમાં અગ્નિકાંડ બાદ ભુજ ફાયર વિભાગની કડક કાર્યવાહી. ફાયર સેફટીના અભાવે હોટેલ પ્રિન્સ અને કેબિયન હોટલમાં સીલ મારવામાં આવ્યું. વડોદરા તંત્રની ફાયર એનઓસી બીયુ પરમિશન વગરની મિલકત સામે તવાઈ. હોસ્પિટલ, પ્રીસ્કૂલ, ટિમ્બર માર્ટ સહિત 150 મિલકત સીલ. જિલ્લા પંચાયત બિલ્ડિંગ સહિત 18 એકમોને આપી નોટિસ. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અંબાજીમાં પણ તંત્ર હરકતમાં આવ્યું. અંબાજીમાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિરના ચાચર ચોકમાં નીચે આવેલા 3D થિયેટરને સીલ મારવામાં આવ્યું. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત આરટીઓ એક્શન મોડમાં. સ્કૂલ વેનમાં નિયમ મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવાની સૂચના અપાઈ. ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો ડિટેઇન કરાશે. સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા 2000 વાહનમાં ખાનગી પાસિંગ. ભાવનગરમાં ગંદકી ફેલાવતા એકમો વિરુદ્ધ તંત્રની લાલ આંખ. આખલોલ જકાતનાકા પાસે રેરીમાં ચેકિંગની કામગીરી દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા 50,000નો દંડ ફટકાર્યો. દ્વારકામાં બહારથી આવતા ખાનગી ટ્રાવેલ સંચાલકો સામે રોષ. દ્વારકા પોલીસ સ્ટેશનમાં ટેક્સી સંચાલકોએ રજૂઆત કરી. માથાભારે વ્યક્તિઓ દ્વારા હેરાનગતિ કરતા રોષ. વડોદરામાં દબાણ શાખાની ટીમ સામે સ્થાનિકોમાં રોષ. કોમ્પ્લેક્સની પાણીની ટાંકીનો સ્લેબ તોડતા નારાજગી. વિરોધ બાદ ટાંકી તોડવાની કામગીરી અધૂરી રખાઈ. વડોદરામાં નવો બનેલા રોડનું યોગ્ય પુરાણ ન કરતા સ્થાનિકોમાં રોષ. પીવાના પાણીની સમસ્યાને લઈને ખોદકામ થયું હોવાનું મનપાના દંડક અને નગરસેવકે સ્વીકાર્યું. શિક્ષણ વિભાગમાં સંકલનનો અભાવ. એક બાજુ ધોરણ 9 અને 12માં લિનક્સ ઓપરેટિંગ અભ્યાસક્રમ, બીજી તરફ વિન્ડોઝ આધારિત કમ્પ્યુટરની ફાળવણી. શાળા સંચાલક મંડળ દ્વારા સિસ્ટમ અપડેટ કરવા માટે સૂચના આપવામાં આવી. નડિયાદના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી. નંબર પ્લેટ વગરના 64 વાહનો પાસેથી 22,000ના દંડની વસૂલાત કરાઈ. મહેસાણાના મોટીદાવ ગામે બોગસ તબીબ સામે પોલીસ ફરિયાદ છતાં કાર્યરત. તબીબ બચ્ચુ શ્રીયા શેખ સામે ડિગ્રી વગર તે બેખોફ ધંધો કરી રહ્યો હતો. દ્વારકામાં સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ યોજાશે લોક અદાલત. દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા 22 જૂનના રોજ યોજાશે લોક અદાલત. દ્વારકા જિલ્લામાં લોક અદાલતમાં અંદાજે 2000 કેસ મુકાશે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં સિક્યોરિટીની બેદરકારી. જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાન ફરતા નજરે પડ્યા. બીજી બાજુ રિક્ષા ચાલકે રિક્ષા હોસ્પિટલની અંદર ઘુસાડી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. સુરેન્દ્રનગરમાં સિમેન્ટ ભરેલ ટેન્કર પલટી ખાધું. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ટેન્કરની ટાંકી લીક થતા ડીઝલ રસ્તા પર ઢોળાયું. નશાની હાલતમાં ચાલકે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવ્યું. 9 લોકોના હત્યારા તથ્ય પટેલે ફરી કોર્ટમાં અરજી કરી. તથ્ય પટેલે જેલની બહાર આવવા હંગામી જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી. હૃદયરોગ સંબંધી કારણ આપી હંગામી જામીન માંગ્યા. 14 જૂને જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખના અપહરણનો કેસ. ગણેશ જાડેજા સહિત 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગણેશ જાડેજાની કાલે પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 8 દિવસના રિમાન્ડની માંગણી કરી. જૂનાગઢમાં દલિત યુવકને મારવાની ઘટનાને લઈને લોકોમાં રોષ. ઘટનામાં જયરાજ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય રેખાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ સામે આવ્યું. ફરિયાદને આધારે પોલીસે ગણેશ જાડેજા સહિત 10 જેટલા શખ્સોની ધરપકડ કરી. ગાંધીનગર સેક્ટર 26માં ભેળસેળયુક્ત ઘી બનાવનાર શખ્સની એલસીબીએ ધરપકડ કરી. અમૂલના નામે ભેળસેળયુક્ત ઘી બનાવતા હતા. સુરતમાં વેપારીઓ પાસેથી કરોડોના હીરાની ઠગાઈ. વેપારીઓ પાસેથી 4 કરોડ 46 લાખના હીરા ક્રેડિટ પર લીધા. આરોપીઓએ હીરા બારોબાર વહેંચીને નાસી છૂટ્યા. ફરાર થયેલા બંનેમાંથી એક આરોપી ઝડપાયો. સુરતના માંગરોળના મોટા બોરસરામાં બાઇકની ચોરી. કૃષ્ણા અપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરવા આવેલ ચોરથી બાઇક ચાલુ ન થતા બાઇક મૂકી ફરાર થઈ ગયો. બાઇકની ઉઠાંતરી કરતો ચોર સીસીટીવીમાં કેદ. મોરબીમાં 26 વર્ષીય લૂંટનો આરોપી ઝડપાયો. જામનગરના કનસુમરા ગામની સીમમાંથી લસીમ ઉર્ફે કાળુ નામના આરોપીની ધરપકડ. લૂંટ ધાડના ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો. સુરતમાં સરકારી રેકોર્ડમાં છેડછાડ કરનાર ડીએલઆરના 3 કર્મચારી સામે ગુનો નોંધાયો. બારડોલીના એનઆરઆઈએ અઠવા લાઇન્સમાં ફરિયાદ કરી. જમીનની માપણી શીટ અને સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી.
સુરતમાં 9 વર્ષ બાદ ટેક્સી ચાલકનું હત્યારો પકડાયો. સજા થતા ભાગેલા રાજપાલ યાદવની નોઈડાથી ધરપકડ. રાજપાલ યાદવ નોઈડામાં ટેક્સી ડ્રાઇવિંગ કરતો હતો. આરોપીઓએ હત્યા કરી ટેક્સી લૂંટી લીધી હતી. જૂનાગઢના કેશોદના નોજણવાવ ગામે રાંધણ ગેસના 44 સિલિન્ડરની ચોરી. ડિલિવરી કરતા 2 શખ્સોએ ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયેલી હત્યાનો આરોપી પકડાયો. રાણી પોલીસે આરોપી ભરત પ્રજાપતિની ધરપકડ કરી. માથામાં ઈંટના ઘા મારી હત્યા કરી. 15 દિવસ પહેલા હત્યામાં કોર્ટના આદેશ બાદ ધરપકડ. રાહુલ ગાંધીએ શેર બજારમાં કૌભાંડના લગાવ્યા આરોપ. કહ્યું, ભાજપના નેતાઓ કહેતા હતા કે 4 જૂન પહેલા માર્કેટ અપ રહેશે. 4 જૂન પહેલા શેર ખરીદી લેવાની વાત નેતાઓ કરતા હતા. 1 જૂને સ્ટોક માર્કેટ તમામ રેકોર્ડ્સ તોડી નાખે છે અને 4 જૂને ધડામ દઈને તૂટે છે. ગૃહમંત્રી અને નાણામંત્રીએ પણ શેર ખરીદવાની અપીલ કરી હતી. સરકારે શેર બજારને લઈને ભ્રમ ફેલાવ્યો. રોકાણકારોનું 30 લાખ કરોડનું નુકસાન થયું છે. વિદેશી રોકાણકારોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું. દેશના 5 કરોડ રોકાણકારોને શેર ખરીદવાનું કેમ કહેવાયું? 3 જૂને શેર બજારમાં ઉછાળો આવ્યો અને 4 જૂને કડાકો થયો. આ સ્ટોક માર્કેટના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ. પાર્લામેન્ટરી કમિટીની તપાસ માટેની માંગ કરીએ છીએ. ઇન્ડિયા ગઠબંધન વતી રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બની શકે. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે. 8 જૂને કોંગ્રેસની CWCની બેઠક. પંજાબના ચંદીગઢ એરપોર્ટ પર CISFના મહિલા ગાર્ડે એક્ટર અને ભાજપના સાંસદ કંગના રનૌતને થપ્પડ મારી. સિક્યોરિટી ચેકિંગ દરમિયાન એકલતાનો લાભ લઈ મહિલા ગાર્ડે કંગનાને તમાચો માર્યો. કંગના રનૌતે ચંદીગઢ પોલીસમાં CISFના મહિલા ગાર્ડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. CISFએ કંગનાને થપ્પડ મારનાર મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરી. ચંદીગઢ એરપોર્ટની ઘટના બાદ કંગના રનૌતે કહ્યું, હું સંપૂર્ણ સુરક્ષિત છું. મહિલા ગાર્ડ ખેડૂત આંદોલનને સમર્થન કરનાર. પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને આપણે ઝડપથી કંટ્રોલ કરવો પડશે. નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 6 વાગે વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા. મોદી 3.0ની શપથ ગ્રહણની તૈયારીઓ તેજ. અનેક દેશોના વડાઓને મોકલાયું શપથ સમારોહનું આમંત્રણ. 75 દેશોએ વડાપ્રધાન મોદીને પાઠવ્યા અભિનંદન. શપથ સમારોહ માટે ભૂતાન, શ્રીલંકા, નેપાળના વડાઓને અપાયું આમંત્રણ. નેપાળ, બાંગ્લાદેશ, મોરેશિયસના નેતાઓને પણ આમંત્રણ. નવી સરકારની ફોર્મ્યુલા પર દિલ્હીમાં બેઠક. પૂર્ણ બહુમત ન મળતા મંત્રી પદને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ. ભાજપના મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે. ગુજરાતમાંથી કેન્દ્રમાં મંત્રીઓની સંખ્યા ઘટશે. સૂત્ર પ્રમાણે જેપી નડ્ડાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. અમિત શાહ, S જયશંકરને કેબિનેટમાં સ્થાન નક્કી. સાથે જ સૂત્ર પ્રમાણે મનસુખ માંડવિયા કેબિનેટમાં યથાવત રહી શકે. પરસોત્તમ રૂપાલા મંત્રીમંડળમાં યથાવત સ્થાન મેળવી શકે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના બંગલે ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક. અમિત શાહ, રાજનાથસિંહ સહિત સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. નડ્ડાના ઘરે મળેલી બેઠકમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન અને નવા મંત્રીમંડળ અંગે ગહન ચર્ચા. વરિષ્ઠ નેતાઓ કાર્યક્રમના આયોજન અંગે નક્કી કરી વડાપ્રધાન મોદીને સમગ્ર ચર્ચા મુદ્દે અવગત કરશે. કાલે એનડીએના સાથી પક્ષોની સંસદીય દળની બેઠક. બેઠકમાં એનડીએમાંથી ચૂંટાયેલા તમામ સાંસદો ઉપસ્થિત રહેશે.